સ્માઇલ્સ ફ્રોમ ઝાયડસ હોસ્પિટલ્સ સ્ટોરીઝ ઓફ હોપ અંતર્ગત આજે વાત કરીએ અમદાવાદના પ્રસિદ્ધ ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ ડોક્ટર નિલય મહેતાની. ડોક્ટર નિલય મહેતા 30 વર્ષથી વધુનો વ્યાપક અનુભવ અને ગેસ્ટ્રો એન્ટ્રોલોજી ક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ ધરાવે છે. તેઓ શ્રી જટિલ અને આધુનિક એન્ડોસ્કોપી સર્જરી ક્ષેત્રે આપણા દેશના વિખ્યાત ડોક્ટર છે. નવી ઉભરતી એન્ડોસ્કોપી પદ્ધતિઓ જેવી કે થર્ડ સ્પેસ એન્ડોસ્કોપી, એન્ડોસ્કોપિક રિસેક્શન, કોલેન્જિયોસ્કોપી, એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડના નિષ્ણાંત અને પ્રણેતા છે. આ પદ્ધતિની મદદથી પેટ, લીવર અને આંતરડાના રોગનું ત્વરિત અને સચોટ નિદાન તેમજ ચોક્કસ સારવાર શક્ય બને છે. તદુપરાંત તેઓ શ્રી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શ્રેષ્ઠ શિક્ષક અને માર્ગદર્શક તરીકે જાણીતા છે. વેલકમ ડૉક્ટર નિલય, આપનું અહીંયા આજે સ્વાગત છે. હલો. સો ડૉક્ટર નિલય, આપ જ્યારે મુંબઈથી પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને પાછા આવ્યા ત્યારે આપે બ્રીફ પીરિયડ માટે જણાવ્યું કે મુંબઈમાં આપ અમુક હોસ્પિટલ્સમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટની ફરજ બજાવતા હતા. એ કઈ હોસ્પિટલ્સ હતી અને ત્યાંના કામને છોડી અને એવી કઈ ક્ષણ હતી જેના કારણે તમે પાછા આવવાનો નિર્ણય લીધો? સો આફ્ટર માય ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ટ્રેનિંગ હું ત્યાં જસલોક હોસ્પિટલ અને ભાટિયા હોસ્પિટલનું નામ ઘણાએ સાંભળ્યું હશે, ઘણાએ નહીં સાંભળ્યું હોય, પણ તે વખતે આપણા કન્ટ્રીમાં વન ઓફ ધ બેસ્ટ એટલે કે સારામાં સારો ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટ ભાટિયા હોસ્પિટલમાં હતો. એને SMS મેડિકલ એન્ડોસ્કોપી સેન્ટર કહેવાતું હતું અને ડૉક્ટર અમિત માયદેવ એના ચીફ હતા અને હું ત્યાં કન્સલ્ટન્ટ એમના અંડર થયેલો. અને ત્યારે એક નવી ટેકનોલોજી આવી હતી અને એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ કહેવાય અને એ ટેકનોલોજી ઇન્ડિયામાં ત્યારે કોઈ કરતું નહોતું અને એની ટ્રેનિંગ માટે મારે અમેરિકા જવાનું હતું અને એના માટે મારે કાલે અમેરિકન એમ્બેસીમાં જવાનું હતું અને આગલી રાત્રે મેં નક્કી કર્યું કે મારે નથી જવું, કારણ કે એ ટ્રેનિંગ કરીને જો હું આવું તો મારી ફરજ બને છે કે મારે 4 થી 5 વર્ષ મુંબઈમાં ગાળવા પડે અને આખી રાત મેં સૂતા વગર કાઢી હતી કે મારે મુંબઈ રહેવું કે અમદાવાદ જવું. મુંબઈ રહું તો આ ટેકનોલોજીનું હું ભારતનો પ્રથમ કે દ્વિતીય ડૉક્ટર થવું કે જે ટેકનોલોજીને હું વાપરી શકું, પરંતુ એની સામે મારે અમદાવાદનું લગાવ વધારે હતો, મારે અમદાવાદ પાછું આવતું અને એને લીધે મેં બીજે દિવસે મારા જે ટીચર હતા કે મારા જે ચીફ હતા ડૉક્ટર અમિત માયદેવ, એમને કીધું કે હું વિઝા લેવા નથી જતો અને એ શોકમાં હતા, એટલા બધા દુઃખી હતા કે 2 મહિના એમણે મારી જોડે વાત નહોતી કરી. પરંતુ એ સમજ્યા કે કેમ મારે અમેરિકા નથી જવું, કારણ કે હું એકવાર ત્યાં ટ્રેનિંગ લઈને આવું તો પછી હું ડૉક્ટરને ના કહી શકું કે હું ટ્રેનિંગ લઈને આવ્યો, હોસ્પિટલના ખર્ચે ટ્રેનિંગ લઈને આવ્યો અને હવે હું અમદાવાદ જઉં છું. એટલે ત્યારે પછી હું અમદાવાદ આવ્યો અને નહીંતર હું ત્યાં ઘણું સારી રીતે તે જમાનામાં, એટલે હું આ 1997ની વાત કરું છું. પછી આપ ફાઇનલી જ્યારે હાર્વર્ડ ગયા ત્યારે હાર્વર્ડ અને સિએટલ આપ કયા વિષયના ટ્રેનિંગ માટે ગયેલા? એટલે તે વખતે છે ને એન્ડોસ્કોપી અત્યારે તમે જુઓ છો એના કરતાં ઘણું પ્રિમિટિવ હતું અને ત્યારે એન્ડોસ્કોપી ઘણા બધાને ખ્યાલ નહીં હોય તો હું કહું કે એન્ડોસ્કોપી એટલે આપણે જે દૂરબીનની તપાસ કરીએ છીએ જેનાથી આપણે દર્દીઓને જેને પિત્તની નળીમાં પથરી હોય, સ્વાદુપિંડની નળીમાં પથરી હોય, ગાંઠ હોય કે અલ્સર હોય કે એ બધી વસ્તુને આપણે ટ્રીટ કરી શકીએ. તો તે વખતે હજી એ ઉભરતો વિષય હતો અને ત્યારે હું જે અમેરિકામાં ગયો હતો એક સિએટલમાં વર્જિનિયા મેસેનેમાં ડૉક્ટર રિચર્ડ કોઝારિક હતા, એ વર્લ્ડ ઓથોરિટી હતા અને બોસ્ટનમાં હાર્વર્ડમાં બેથ ઇઝરાયલ હોસ્પિટલ હતી, એમાં ડૉક્ટર રામ ચુટાની હતા. આ લોકો બહુ જ ત્યારે વર્લ્ડ રિનાઉન્ડ ડૉક્ટર હતા અને આપણાથી ઘણા આગળ હતા. એટલે ફર્ધર એન્ડોસ્કોપીની ટ્રેનિંગ માટે હું અમેરિકા ગયો હતો અને ત્યાં રહી અને જે એન્ડોસ્કોપીના પણ સ્ટેજ હોય કે તમારી બેઝિક ટ્રેનિંગ હોય, એડવાન્સ હોય, આ બહુ જ વેરી એડવાન્સ ટ્રેનિંગ ત્યારે મેં લીધેલી. એક ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ અને એક એન્ડોસ્કોપિક સર્જન અથવા તો એક ઇન્ટરવેન્શનલિસ્ટ, એમાં શું ફરક છે અને આપની કરિયરમાં આપમાં કયા પ્રપોર્શનમાં આપે કામ કર્યું છે? ગેસ્ટ્રોએન્ટ્રોલોજીમાં 3 આસ્પેક્ટ હોય જે તમે ક્લિનિકલ અને એન્ડોસ્કોપિસ્ટ તો ખરા જ, પરંતુ એમાં લીવરને જે ટ્રીટ કરે એને હિપેટોલોજિસ્ટ કહેવાય, જે ક્રોન્સ ડિઝીઝ કે આંતરડાને ટ્રીટ કરે એને લ્યુમિનલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ કહેવાય અને ત્રીજું છે એન્ડોસ્કોપી કે ઘણા લોકો પ્યોર એન્ડોસ્કોપીમાં હોય, બીજું બધું ના જુએ.
અમેરિકા ને એ બધા કન્ટ્રીમાં એવું છે, પણ હજી ભારત દેશમાં એવું વિભાજિત કામ નથી. કરે વિભાજિત લોકો. કામ કરે. ભારત દેશમાં એવું નથી. જેમ કે હું ક્લિનિકલ પણ જોઈશ, લીવર પણ જોઈશ, લ્યુમિનલ એટલે કે આંતરડાના રોગો પણ જોઈશ અને એન્ડોસ્કોપી પણ કરીશ. બરાબર? સાચી એટલે આપણે વાત છે. બધું જ કરવું પડે અને કરવું પણ જોઈએ, હું તો એવું માનું છું. કારણ કે ખાલી એન્ડોસ્કોપી એ ટેકનિકલ કામ છે, ટેકનિશિયનનું કામ છે. અમે ડૉક્ટર થયા, આટલા વર્ષો ભણ્યા, અને જ્યારે ક્લિનિકલ એ વિશ્લેષણનું કામ છે. સારા ડૉક્ટર અને ખરાબ ડૉક્ટરનો ફેર એનાલિટિકલ એબિલિટી છે, એટલે કે વિશ્લેષણ કરવાની તમારી આવડત ઉપર આધાર રાખે છે. તો મારી દ્રષ્ટિએ ડૉક્ટરે ખાલી એન્ડોસ્કોપિસ્ટ ના થવું જોઈએ કે ખાલી ક્લિનિકલ ગેસ્ટ્રોન્ટ્રોલોજિસ્ટ ના થવું જોઈએ. એણે આ બધું જ મિક્સ એન્ડ મેચ કરીને એની પ્રેક્ટિસ કરવી જોઈએ, એવું મારું સંપૂર્ણપણે માનવું છે. હિપેટોલોજીની બ્રાન્ચ ભારતમાં હવે ધીમે ધીમે આગળ આવી રહી છે. એટલે આપે જેમ કહ્યું એમ બ્રાન્ચ તો કાયમ હતી જ, પણ આપણી જાગૃતિ એ વિષય પર થોડી હવે વિશેષ થઈ રહી છે. તો આપના વિશાળ હિપેટોલોજીના અનુભવ તરીકે આપ થોડું કંઈક કહી શકશો? હા, તો મેં આપને કીધું રીતે અવેરનેસ વધી છે, પણ સાથે સાથે રોગ પણ વધ્યા છે. અમે નાના હતા ત્યારે મને યાદ છે કે મારી સ્કૂલ છે ને એ 11 થી 5ની હોય, તો હું સ્કૂલે સવારે 9:30 જતો હતો અને રાત્રે 6:30 આવતો હતો. કેમ એવું કરતો હતો? કારણ કે સ્કૂલના આગળના કલાક 2 કલાક અને પાછળના કલાક 2 કલાક અમે રમતા હતા. કાં તો ક્રિકેટ રમતા હતા, કાં તો વોલીબોલ રમતા હતા. હવે છોકરાઓ ક્રિકેટ ને વોલીબોલ રમે છે, પણ મોબાઈલમાં રમે છે. બીજું કે અમારે હોટલમાં જવું હોય, રેસ્ટોરન્ટમાં જવું હોય, તો અમે 15 દિવસે કે મહિને એકવાર જતા હતા. હવે રોજ થાય છે. હું નથી માનતો, મારે ઘણા બધા નાના છોકરાઓ આવે અને એમના મા બાપ એક જ વસ્તુ કહેતા હોય છે, અને મારા આજુબાજુ પણ હું જોઉં છું કે છોકરાઓ રોજ તો કરે છે અને એ લોકોને ઘરનું ખાવાનું ભાવતું નથી. એનો પ્રોબ્લેમ શું થયો છે કે મેદસ્વીપણું, ચાઇલ્ડહુડ ઓબેસિટી, એટલે કે નાના છોકરાઓમાં એટલું બધું મેદસ્વીપણું બન્યું છે. અને આ મેદસ્વીપણું જે નાનપણમાં હોય ને, એ આખી જિંદગી રહે, ઇટ કેરીઝ ફોરવર્ડ. કારણ કે આપણા શરીરમાં એક ઈટો સેલ હોય, ફેટના સેલ હોય, એકવાર એ બની ગયા એટલે બની ગયા, પછી એને કાઢવા અત્યંત મુશ્કેલ છે. એટલે અત્યારે જે આપણે જમાનામાં છે ને, એ પેન્ડેમિક છે, ઓબેસિટી પેન્ડેમિક છે. એટલે આખા વિશ્વમાં મેદસ્વીપણું બહુ જ વધી ગયું છે. અને આ મેદસ્વીપણુંની ડાયરેક્ટ અસર લીવર ઉપર થાય છે, અને એને લીધે ફેટી લીવર કરીને એક રોગ થાય છે, અને એ ભવિષ્યમાં બહુ જ વધવાનો છે. અને એને લીધે આપણા લીવરના રોગ પણ વધવાના છે. કારણ કે જ્યારે ફેટ લીવરમાં રહે ત્યારે લાંબા ગાળે એ લીવર સિરોસિસમાં પરિણમે, એટલે કે લીવર નાનું, સાંકડું અને કડક થાય, લીવરનું ફંક્શન ઓછું થાય, લોકોને કમળો થાય, પેટમાં પાણી ભરાય, પગે સોજા આવે, લોહીની ઉલટીઓ થાય, લીવરનું કેન્સર થાય. અને આ જે આપણા કેસ, તમને બધાને ખબર હશે કે આપણે ત્યાં હિપેટાઇટિસ બી વાયરસ, હેપેટાઇટિસ સી વાયરસ છે. એક જમાનામાં એ બહુ જ આગળ પડતા કારણ હતા લીવરના, પરંતુ અત્યારે 2 કારણ છે. એક આ ઓબેસિટી એટલે કે મેદસ્વીપણાને લીધે ફેટી લીવર, અને બીજું આલ્કોહોલને લીધે ફેટી લીવર. અને એને લીધે અઢળક લીવરના પ્રોબ્લેમ વધી ગયા છે. અને એ એટલા માટે આખો જે સ્પેક્ટ્રમ હતો, અમે જ્યારે ભણતા હતા, અને હવે જે સ્પેક્ટ્રમ છે એ આખો ખાસ્સો બદલાઈ ગયો છે કે કઈ રીતના લીવરના દર્દી અમારી આવે છે. તો બીજી વસ્તુ, અમે કઈ રીતે ટ્રીટ કરીએ છીએ, અવેરનેસ વધી છે, અમને ખબર પડી છે કે લીવરના દર્દીઓને કઈ રીતે ટ્રીટ કરાય. એક જ વસ્તુ અમે ટ્રીટ નથી કરી શકતા બરાબર, અને એ જે એડવાન્સ સિરોસિસ, એટલે કે જ્યારે મેં તમને સિરોસિસ કીધું કે લીવરનું ફંક્શન ઓછું થવું, કાર્ય ઓછું થવું, અને એને લીધે જે બધા પ્રોબ્લેમ્સ થાય, એને અમે દવાથી ટ્રીટ નથી કરી શકતા. અને ત્યારે એકમાત્ર ટ્રીટમેન્ટ રહે છે, અને લીવર ટ્રાન્સપ્લાન્ટ. હું જ્યારે ભણતો ત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટ અમે વાંચતા હતા, જોયું નહોતું, ભારતમાં પણ ત્યારે થતા નહોતા. જ્યારે આજે લીવર ટ્રાન્સપ્લાન્ટ ખાસું પ્રચલિત છે, ખાસું કોમન છે, એના રિઝલ્ટ્સ પણ સુધર્યા છે, અને દર્દીઓને એ રીતે અમે ઘણો બધો સાથ અને સહકાર લીવર ટ્રાન્સપ્લાન્ટથી આપી શકીએ છીએ. એટલો બધો ફેર થયો છે હું ભણતો હતો અને અત્યારના જમાનામાં. પરંતુ સૌથી વધારે લીવર ટ્રાન્સપ્લાન્ટ સારી, ટ્રીટમેન્ટ સારી, પણ સૌથી વધારે જે આ મેદસ્વીપણું વધી રહ્યું છે અને ફેટી લીવર વધી રહ્યા છે ને, એ ચિંતાજનક છે. સાવ સાચી વાત ડૉક્ટર નિલય. આપણે બધાએ આપણા ખોરાક ઉપર ખૂબ વધારે અને લાઇફસ્ટાઇલ ઉપર ખૂબ વધારે મહત્ત્વ આપવાની સંપૂર્ણપણે જરૂર છે. ડૉક્ટર નિલય, હવે આપે જે રીતે ઓબેસિટીની અને રમવાની વાત કરી, એ રીતે ખોરાક એ કેટલો ભાગ ભજવે છે. લોકો એવું કહે છે કે એક્સરસાઇઝ વગર પણ ખાલી ડાયટિંગ કરવાથી વજન ઘટી શકે. તો એ બાબતે આપનું શું માનવું છે? અને જે આપણી સંસ્કૃતિની પરિભાષા છે ઘર કા ખાના વર્સિસ આપે કહ્યું કે વધારે આપણે બહાર જવાની જે ટેવ છે, એમાં ઘર કા ખાના શું ભાગ ભજવે છે સ્ટેપલ ડાયટમાં?
સૌથી પહેલાં આપણે પેલો પ્રશ્ન લઈએ કે વજન ઘટાડવું. વજન ઘટાડવામાં એ વાત સાચી છે, એક્સરસાઇઝથી વજન ના ઘટે. ખોરાકનું ધ્યાન રાખો તો જ વજન ઘટે, નંબર 1. પરંતુ એક્સરસાઇઝ કરવી અત્યંત જરૂરી છે. લોકો જાડા કેમ થાય છે ખબર છે તમને? લોકો જાડા એટલા માટે થાય છે કે લોકોને ખાવામાં અદ્ભુત આનંદ મળે છે. એ એમની રિક્રિએશન છે. સી, બેઝિકલી જ્યારે તમે ખુશ થાઓ એટલે તમે ખાઓ, જ્યારે તમે દુઃખી થાઓ એટલે તમે ખાઓ, જ્યારે તમે નવરા બેઠા હો એટલે તમે ખાઓ, એટલે એને લીધે તમે ખાતા રહો છો. હવે જ્યારે તમે ડાયટ કરવાનું ચાલુ કરો, ખાવાનું બંધ કરો, એટલે તમે ડિપ્રેશનમાં જાઓ. એ ડિપ્રેશનમાં તમે ના જાઓ એટલા માટે તમારે એક્સરસાઇઝ કરવી પડે. કારણ કે તમે જ્યારે એક્સરસાઇઝ કરો ત્યારે આપણા શરીરમાં એન્ડોર્ફિન્સ કરીને કેમિકલ એટલે કે રસાયણો બને અને એ તમને ડિપ્રેશનમાંથી દૂર રાખે. બીજું, તમે જ્યારે વજન ઘટાડતા હો ડાયટ કરીને ત્યારે તમે ઘણું બધું મસલ ટોન જઈ શકે, તમારી ચામડી લબડી શકે, એક્સરસાઇઝ કરતા હોય તો એ ના થઈ શકે. એટલા માટે એક્સરસાઇઝ કરવી પડે. બીજું, એક્સરસાઇઝ તમે કરો ત્યારે ભલે તમારું વજન એનું એ રહ્યું, પરંતુ ફેટ છે એ પ્રોટીનમાં પરિણમે, એટલે એટલા માટે પણ તમારે એક્સરસાઇઝ અત્યંત જરૂરી છે. હવે વાત રહી ખાવાની, ઘરકા ખાના અને બહારકા ખાના. જો બહારનું ખાનું વધારે જ સ્વાદિષ્ટ હોય, કારણ કે બહારના ખાવામાં તમે તેલ નાખો, તમે બટર નાખો, તમે મસાલા નાખો, એટલે વધારે જ સ્વાદિષ્ટ હોય. તેલ કેમ આપણે નાખીએ છીએ? હું તો કંઈ રસોઈયો નથી, પણ તેલ જ્યારે તમે નાખો ત્યારે ખોરાક વધારે એકબીજા જોડે સારી રીતે ભળે અને જે તમે મસાલો નાખ્યો છે એ મસાલો ઉભરી આવે. એટલે તમે તેલ અને બટર નાખો એટલે હંમેશા સ્વાદિષ્ટ જ થાય. પણ જો તમે બહારનું ખાઓ તો બધા જ રોગો તમને મળે. ઘરનું આપણે ખાઈએ તો હંમેશા સાદું હોય, એમાં તેલ ઘી એટલું બધું ના હોય, મસાલા હોય, અને મસાલાથી કંઈ પ્રોબ્લેમ નથી, વધારે પડતા મસાલાથી પ્રોબ્લેમ છે. હું એવું સંપૂર્ણપણે માનું છું કે આપણે જે ગુજરાતમાં આપણે જે ખાઈએ છીએ અને રાજસ્થાનમાં જે ખવાય છે એ સારામાં સારો આહાર છે. વેજીટેરિયન ડાયટ એ સારામાં સારો આહાર છે. અને આપણે જે ખાઈએ છીએ, જેમ કે રોટલી અને ભાત મિક્સ કરીએ તો પ્રોટીનમાં અમાઇનો એસિડ્સ હોય, અમે એને એસેન્શિયલ અમાઇનો એસિડ કહીએ. એટલે કે માણસને સારી જિંદગી જીવી હોય તો આ એસેન્શિયલ અમાઇનો એસિડની જરૂર છે. તો રોટલી એટલે કે વ્હીટમાં 2 એસેન્શિયલ અમાઇનો એસિડ નથી જે ભાત આપે છે, અને ભાતમાં 2 એસેન્શિયલ અમાઇનો એસિડ નથી જે રોટલીમાંથી આપે છે. જ્યારે તમે રોટલી, ભાત, ઘી અગત્યનું છે. ઘણા બધા કે ઘી નહીં ખાવાનું, ના, ચોખ્ખું ઘી ખાવું અગત્યનું છે. તેલ ઓછું લો, અને સૌથી મોટો જો કિલર હોય એ તો શુગર છે. આપણા ખોરાકમાં 2 જ વસ્તુનો પ્રોબ્લેમ છે, શુગર અને તેલ. અને સૌથી ત્રીજો મોટો પ્રોબ્લેમ છે ઓવર ઇટિંગ. ખાધા પછી કોઈ આવે, લે ને ભાઈ આ ખાઈ લે. નવરા થયા, ટીવી જોયું, ખાધું. એક્ઝામ થઈ, છોકરાઓ વાંચવા બેઠા, ખાધું. આ વસ્તુથી દૂર રહેવાનું. જો આટલું ના કરીએ ને તો ખાવાથી કોઈ રોગ થતા નથી. આપે જે આપની કારકિર્દીમાં થોડાક એક યાદ રહી જાય એવા યાદગાર કેસીસ ટ્રીટ કર્યા હોય, એના વિશે આપ થોડું જણાવી શકશો? લાસ્ટ મંથ જ એક નાનું બાળક આવ્યું, એને લીવરનો પ્રોબ્લેમ હતો, અને એ આવ્યું ત્યારે લીવરને લીધે મગજ ઉપર અસર થઈ હતી, જેને આપણે અમારી ભાષામાં એન્કેફેલોપેથી કહેવાય, અથવા તો ફલ્મિનરી હેપેટિક ફેલિયર કહેવાય, એક્યુટ લીવર ફેલિયર કહેવાય, અને સામાન્ય ભાષામાં કમળી કહેવાય. અને આ દર્દીને જો આપણે ટ્રીટમેન્ટ ના આપી હોત તો એ કદાચ આ પૃથ્વી પર ના રહ્યું હોત. અને આપણે જે ટ્રીટમેન્ટ આપી એ લીવર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ આપી, અને એ લીવર ટ્રાન્સપ્લાન્ટ દર્દી આવ્યું અને એટલું ઝડપથી કરવામાં આવ્યું કે એ જે સ્પીડ હતી એ ખરેખર સન્માનને લાયક છે. અને એ તમે કદાચ, મને ખ્યાલ નથી, પણ એ અઠવાડિયા પછી ક્રિકેટ રમતું હતું એ બાળક. વન્ડરફુલ. સો ડૉક્ટર, ઘણીવાર જેમ કે એની પહેલાં એક 80 વર્ષના બા આવ્યા જેને નીચે ગાંઠ હતી ગુદાદ્વારની ઉપર, અને 2-3 વર્ષથી એ ચાલતું હતું. અને ડૉક્ટરો પાસે જતા હતા, અને ડૉક્ટર કહેતા હતા કે આપણે આંતરડું કાપી નાખવું પડશે અને પેટ ઉપર બહાર લાવવું પડશે, જેને અમે કોલોસ્ટોમી કહીએ. અને જ્યારે એને લીધે જ એ નહોતા કરાવતા કે મારે બહાર કોથળી જોઈતી નથી. અને ઘણા લોકોને એવું હોય છે. અને પછી જ્યારે આપણી પાસે આવ્યું એ દર્દી, ત્યારે અમે એની એન્ડોસ્કોપી કરી, અને અમને થયું કે આ એન્ડોસ્કોપીથી અમે એને આખી ગાંઠને કાઢી શકીએ છીએ. અને 7 કલાક અમે એન્ડોસ્કોપી કરી. એક એન્ડોસ્કોપિક સબમ્યુકોસલ ડાયસેક્શન કહેવાય. એના વડે જેમ સર્જન
ઓપરેશન કરે એ રીતે અમે એન્ડોસ્કોપીથી સર્જરી કરી અને આખી ગાંઠ તોડ્યા વગર આખીને આખી કાઢી અને એ દર્દી આજે પણ બતાવવા આવે છે એને કોઈ પણ પ્રકારની કેન્સર કે ગાંઠ પાછું આવ્યું નથી અને એ દર્દીને કોથળીની જરૂર નથી પડતી અને એ નોર્મલ ગુદાદ્વારથી જ નોર્મલ પ્રક્રિયા કરે છે. તો જ્યારે એ એમનો મોઢા ઉપરનો તમે સંતોષ જુઓ, એમનું સ્માઇલ જુઓ, ત્યારે તમને એમ લાગે કે સારું થયું હું આ જન્મમાં તો ડૉક્ટર જ થયો. એક લાઈફ સેવિંગ હતી અને એક લાઈફ ચેન્જિંગ હતી. Yes, આપે absolutely. બંને એસ્પેક્ટ્સ તમે વણી કદાચ લીધા. મારાથી વધારે સારી રીતે એને વર્ણવ્યું. વેરી હાર્ટ ટચિંગ. આઈ એમ શ્યોર ડૉક્ટર નિલય કે તમારા એફર્ટ્સ દિવસ રાતના એટલા બધા લાઉડ અને રિમાર્કેબલ હોય છે કે ફેમિલીઝ એ જ વાત ઉપર આઈ થિંક ટચ ફીલ કરે છે. સો ડૉક્ટર નિલય આઈ થિંક દેટ ધીસ ઇઝ જે તમે કહ્યું ને એ એક ખૂબ મોટો ભેદ છે પશ્ચિમની મેડિકલ પ્રેક્ટિસ અને પૂર્વની મેડિકલ પ્રેક્ટિસમાં. હું તમને ઇન્ટરપ્ટ કરું છું અહીંયા, બહુ જ સાચું કીધું. અત્યારે પશ્ચિમમાં એટલે કે પશ્ચિમ પૂર્વ કરતાં વેસ્ટર્ન કન્ટ્રીઝ કહીશ, કારણ કે એ બહુ સ્ટાન્ડર્ડ વર્ડ અત્યારે વપરાય છે. એમાં શું થઈ ગયું છે કે મેડિસિન પ્રોટોકોલાઇઝ થઈ ગયું છે. હવે મેડિસિન કઈ રીતે પ્રોટોકોલાઇઝડ હોઈ શકે? દરેક બે મનુષ્ય જુદા છે, દરેક બે મનુષ્યને તમે કઈ રીતે એક સરખી ટ્રીટમેન્ટ આપી શકો? બીજું ત્યાં શું થયું છે કે દરેક ટ્રીટમેન્ટ તમને કેટલો સમય માગી લે છે અને એને કેટલા પૈસા મળશે એના ઉપર આખું મેડિસિનનું પ્રોફેશન અત્યારે વણાયેલો છે. વર્ષો પહેલાં અમારી પ્રીમિયર એન્ડોસ્કોપી જર્નલ છે, એમાં એવો આર્ટિકલ આવ્યો હતો કે હવે સરકાર અથવા તો ઇન્સ્યોરન્સ કંપની આપણને પર પેશન્ટ ઓછા પૈસા આપે છે, તો આપણે આપણી ઇન્કમ કઈ રીતે વધારવી? તો કે આટલા સમયમાં આટલા પેશન્ટ વધારે જોવા તો આપણી ઇન્કમ એટલી ને એટલી રહે અથવા તો વધી શકે. આપણે ભારતમાં આવી ચર્ચા કરીએ તો શું થાય, તમે વિચાર કરો. અને અમે તો અમારા દિમાગમાં પણ આવી વસ્તુ નથી આવતી. મનમાં આવે નહીં. હા, એટલે આવું થઈ ગયું છે. એટલે તમે ઘણા બધા કેનેડા, અમેરિકા, યુકેથી પેશન્ટ આવતા હશે ને તો એવું કહે છે, એક તો આપણે ત્યાં દર્દીને તમે 2 દિવસ પછીની એપોઇન્ટમેન્ટ આપો તો ઊંચો નીચો દર્દી થઈ જતો. ત્યાં કેટલી એપોઇન્ટમેન્ટ ટાઈમ? 2 મહિના છે. તમને 2 મહિના પછી તમને તમારો ડૉક્ટર મળે. ડૉક્ટર મળ્યા પછી ઘણીવાર તો ડૉક્ટર જ ના મળે, નર્સ આસિસ્ટન્ટ મળે, એ જ તમને બધું ઓર્ડર કરી દે. એટલે જે તમારું પર્સનલ ટચ છે, જે તમારું ઇન્ટરેક્શન છે દર્દીનું ડૉક્ટર સાથેનું, એ ત્યાં ઘણું બધું ઓછું થઈ ગયું છે, જે હજી અહીંયા જીવિત છે. આપણે તો એક રિલેશનશિપ જ હોય ડૉક્ટરની સાથે. ડૉક્ટર નિલય, આપે જે બેથ ઇઝરાઇલ મેડિકલ સેન્ટરમાં આપનો જે અનુભવ હતો, ત્યાં આ એક પોઝિટિવ વસ્તુ જે આપણે લોકો ત્યાંની મેડિસિનથી શીખી શકીએ એ આપના અનુભવમાં વર્ણવશો? અમેરિકન, હું જનરલ વાત કરું છું, કોઈ એક હોસ્પિટલની વાત નથી કરતો. એમની પાસે શીખવા જવાનું છે એ સિસ્ટમ અને ડિસિપ્લિન, જે આપણી પાસે નથી, હજી પણ નથી. એ લોકો એક સિસ્ટમને ફોલો કરે અને એમાં દરેક માણસ પોતપોતાનું કામ કરે. ડૉક્ટર સરસ પોતાનું કામ કરે, નર્સ આસિસ્ટન્ટ પોતાનું કામ કરે, નર્સ પોતાનું કામ કરે. દરેક માણસ પોતાની 8 કલાક કે 10 કલાકની જે ડ્યુટી હોય એકદમ પ્રામાણિકતાથી, કોઈ પણ આડું ઓળું વિચાર્યા વગર કામ કરે. બાકી હું તમને એવી વાત કરું કે અત્યારે, ત્યારે અને ભારતમાં ઘણો ફેર હતો. પણ અત્યારે જો ધારો કે હું અત્યારે ઝાયડસ હોસ્પિટલમાં છું અને ઝાયડસ હોસ્પિટલનું અમારું ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સેટઅપ કે એન્ડોસ્કોપી સેટઅપની વાત કરું તો એ કમ્પેરેબલ ટુ એની વેસ્ટર્ન કન્ટ્રી. એટલે અમેરિકાના સારામાં સારા સેન્ટરમાં જે એન્ડોસ્કોપીનો રૂમ હોય કે એન્ડોસ્કોપી સ્વીટ કહેવાય, એવો અત્યારે અમારી પાસે ઝાયડસ હોસ્પિટલમાં છે. એ લોકો જે એન્ડોસ્કોપ એટલે કે જે સાધનો વાપરતા હશે એ જ સાધનો અમે વાપરીએ છીએ. એ લોકો જે કરી રહ્યા છે એ અથવા તો એનાથી વિશેષ અમે કરી રહ્યા છીએ. એટલે એટલો બધો આટલા વર્ષોમાં ફેર થયો છે. એટલે વર્ષો પહેલાં મને ખ્યાલ છે કે કોઈ પણ ડૉક્ટર અમુક લેવલ સુધી અમદાવાદમાં ટ્રીટ કરે ને પછી કે કાં તો બોમ્બે જતા રહે, બહુ જ પૈસા હોય તો અમેરિકા જતા રહે ને યુકે જતા રહે ને. હવે ખરેખર ઘણી બધી વસ્તુઓ અમે એ લોકો કરતાં વધારે સારી રીતે કરીએ છીએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે સાધનોમાં એમના અને આપણામાં કોઈ ફેર નથી. સારો એન્ડોસ્કોપી સ્વીટ શું હોય તો કે ખાલી સાધનો નહીં, પણ ધારો કે અમે એન્ડોસ્કોપ કરતા હોઈએ 5, 10, 15, 20 દિવસની કરતા હોઈએ તો તમારે અઢળક એન્ડોસ્કોપ જોઈએ, જે અમે વસાવ્યા છે. આપના જે ઝાયડસના એન્ડોસ્કોપી સ્વીટ્સની જ્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું એ પછી મેં હોસ્પિટલના 1-2 સોર્सेस પાસેથી એ જાણવા મળ્યું કે આપની ખૂબ લાંબી ચર્ચાઓ અને ઘણી બધી મીટિંગ્સ ત્યાંના એન્ડોસ્કોપી સ્વીટના ટેકનોલોજી ક્ષેત્રે રહેલી હતી.
તો આઈટીના વિવિધ માણસોની સાથે આપે ખૂબ બધી મીટિંગ્સ કરી હતી. તો આપનો કમ્પ્યુટર સિસ્ટમ્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સાથેનો આટલો બધો ગાઢ સંબંધ ડૉક્ટર બાય પ્રોફેશન અને એડ્યુકેશન હોવા છતાં કેવી રીતનો છે? એના માટે હું કદાચ મારા માતા પિતાને ફાળો આપીશ. 1989માં મારા ઘરે પહેલું કમ્પ્યુટર આવ્યું હતું અને મારા મોટો ભાઈ નાનો ભાઈ બંને કમ્પ્યુટર ક્ષેત્રે બહુ જ આગળ હતા અને એ લોકો એ મેઇનલી કમ્પ્યુટર શીખ્યું અને પછી મને શીખવાડ્યું. ત્યારબાદ મને ટેકનોલોજી અને કમ્પ્યુટરમાં ખાસો લગાવ હતો. 1990sમાં મેં મારું પહેલું મેક કમ્પ્યુટર, જ્યારે લોકો મેક કમ્પ્યુટર સામે જોતા નહોતા ત્યારથી લીધેલું. અને ત્યારબાદ અમારી ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સમુદાયમાં પણ એવું કહેવાય કે ટેકનોલોજી હોય તો નિલયને પૂછો. એટલે ટેકનોલોજી ક્ષેત્રે મેં અમારા ગેસ્ટ્રોએન્ટ્રોલોજી કોન્ફરન્સીસ, અમારી મિટિંગમાં ખાસી બધી ટોક્સ આપી છે. એ કમ્પ્યુટર ક્ષેત્રે હોય કે કઈ રીતે સારું પ્રેઝન્ટેશન બનાવવું એ ક્ષેત્રે હોય કે એન્ડોસ્કોપી રૂમ કઈ રીતે ડિઝાઇન કરવા એ ક્ષેત્રે હોય, શું શું કરવાનું. અને ત્યારે ઝાયડસ હોસ્પિટલ નો ક્વેશ્ચન્સ આસ્ક્ડ, એક પણ ક્વેશ્ચન આપ્યા વગર બધું જ મંજૂર કરેલું. અને ત્યારે આજના દિવસે હું અત્યારે એવું કહી શકું કે અમારો ઝાયડસ હોસ્પિટલનો જે અત્યારે ટીમ છે, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ડૉક્ટરની ટીમ છે, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ડિપાર્ટમેન્ટ છે કે જે એન્ડોસ્કોપી સ્વીટ છે, એ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ કન્ટ્રી છે અત્યારે. ડૉક્ટર નિલય, આપની હોસ્પિટલમાં અત્યારે જે ટીમ છે એ ડૉક્ટર્સ વિશે આપ કંઈ જણાવી શકશો? આપણા હોસ્પિટલની ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે એન્ડોસ્કોપી સ્વીટ વિશે આપને જણાવ્યું. અને અમારી પાસે ડૉક્ટરની ટીમ છે. એ ડૉક્ટરમાં ડૉક્ટર હાર્દિક હોય કે ડૉક્ટર તેજસ હોય કે ડૉક્ટર અજય ચોકસી હોય, જે અમે સાથે હળીમળીને કામ કરીએ છીએ. અને અમારી પાસે ટેકનિશિયન્સ છે જે અમારી સાથે ઘણા વર્ષોથી ગેસ્ટ્રોએન્ટ્રોલોજીમાં, એન્ડોસ્કોપીમાં એ લોકોનો ફાળો રહેલો છે. ભરત છે, કિરણબેન છે અને ઘણા બધા છે. હું બધા જ અમારા ટેકનિશિયનો, અમારા મેડિકલ ઓફિસરો, અમારા એનેસ્થેટિસ્ટ ડૉક્ટર કુણાલ છે, એ બધાનો ગેસ્ટ્રોએન્ટ્રોલોજી અને એમના દર્દીઓને સારા કરવામાં અત્યંત ફાળો રહેલો છે. આપનો કોઈ એક મેસેજ ફોર ધ કમિંગ જનરેશન, અત્યારે જેટલા લોકો ભણી રહ્યા છે, મેડિસિન કરી રહ્યા છે, અથવા તો પોતે વયમાં અરાઉન્ડ 20sમાં છે, 30sમાં છે, એ લોકો માટે આપના આટલા વિશાળ અનુભવ પછી શું એક મેસેજ આપી શકશો? હું એટલું કહી શકું કે એક સારા ડૉક્ટર થવું અત્યંત જરૂરી છે, પણ સારા ડૉક્ટર કરતાં પણ સારો મનુષ્ય થવું વધારે જરૂરી છે. અને હું દરેકને કહું, સારા ડૉક્ટર થવા માટે શું કરવું પડે? તમારે અઢળક મહેનત કરવી પડે. અને અત્યારે છોકરાઓ બહુ જ મહેનત કરે છે. એકચ્યુઅલી અમે કરતા હતા એના કરતાં વધારે મહેનત કરે છે. પરંતુ એ મહેનત ફોકસ હોવી જોઈએ. ફોકસ લાઈફમાં બહુ જ અગત્યનું છે. અને બીજો જે પ્રોબ્લેમ છે છોકરાઓમાં જોઈ રહ્યા છો, ઉતાવળ છે. એ લોકોને બધી જ વસ્તુ રાતોરાત પામવી છે, એ શક્ય નથી. પરંતુ લાઈફ ઇઝ એ જર્ની અને એમાં કોઈ શોર્ટકટ્સ ના હોય. આ બહુ જ અગત્યનું છે. એબ્સોલ્યુટલી. નિલય મહેતા, વી આર સાઇનિંગ ઓફ એન્ડ મૂવિંગ ઓન. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આજનો આ એપિસોડ અહીંયા જ આપણે પૂર્ણ વિરામ લાવીએ છીએ. પણ એકચ્યુઅલી આ અલ્પ વિરામ છે, કારણ કે નેક્સ્ટ એપિસોડમાં આપણે મળીશું એક નવી સ્પેશિયાલિટીના અલગ નિષ્ણાતની સાથે. ત્યાં સુધી દર્શક મિત્રો, આપની રજા લઉં છું. ડૉક્ટર ચૈતસી મહેતા, નમસ્કાર.